નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું જયરાજ આહિરની જેલ પણ હજુ પણ બાકી છે ખેલ। જી હા, જયરાજ આહિરને જેલ તો થઈ છે, અત્યારે તે જેલ કસ્ટડીમાં છે, પણ પિક્ચર અહીંયાથી પૂરું થતું નથી। હજુ પણ આમાં ઘણા બધા પાણી વહેવાના બાકી છે એવું લાગી રહ્યું છે, કારણ કે આ જેવો એ સમાચાર આવ્યા કે જયરાજ આહિર હવે એ જેલમાં ગયા છે, આજે એમના જેલનો બીજો દિવસ છે। હીરાભાઈ સોલંકીએ પણ હુંકાર ભર્યો ને સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકી એમણે પણ હુંકાર ભરતા કહ્યું છે કે તમારે અખતરા કરવા હોય તો કરી લો। પરસોત્તમ સોલંકી એ નામ તમે એનાથી વાકેફ છો। સાથે સાથે એમ પણ કહ્યું પરસોત્તમભાઈએ કે જરૂર પડીએ તો સમાજ માટે ધોકો હાથમાં ઉપાડવા માટે પણ હું તૈયાર છું, ધોકો હાથમાં લઈ પણ શકી છું, આ રીતે મોગમમાં એમણે કહી દીધું। અને પહેલીવાર એવું થયું છે આખા કેસમાં માયાભાઈ આહિર કે જે ડે 1 થી એમની ક્યારે આ બાબતે કોઈ જ પ્રતિક્રિયા નથી આવી। આખા પ્રકરણમાં ફક્ત એમનો એ માફીવાળો વિડીયો છે કે કોઈનું દિલ દુભાઈ હોય તો માફી માંગુ છું, ત્યારબાદ એમણે એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું। હવે તો એમના પુત્રની ધરપકડ પણ થઈ ગઈ છે। એમના પુત્રે ચોક્કસથી અલગ અલગ માધ્યમમાં ઇન્ટરવ્યુ આપ્યા, સમન્સ વખતે હાજર થતા પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો, પણ માયાભાઈ આહિરે મૌન સેવ્યું હતું અને આ જ મૌનને લઈ વધુ એક સંકેત આપ્યો છે માયાભાઈ આહિરે। એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માયાભાઈ આહિરે એક જવાબ આપ્યો છે એવો દાવો થઈ રહ્યો છે। હવે આ જવાબનો મતલબ શું છે? માયાભાઈ એમ કહી રહ્યા છે કે જે થઈ રહ્યું છે એ બધું જ બરાબર થઈ રહ્યું છે એવો દાવો છે, એ સમજવાનો પ્રયત્ન કરીશું। ને સાથે સાથે કોળી સમાજ હવે આખા ઘટનાક્રમને કેવી રીતે લઈ રહ્યું છે, કારણ કે નવનીત બાલદાસ ગુજરાત ફર્સ્ટ પર ધડાકો કરી ચૂક્યા છે કે આ તો નાની માછલી છે, હજુ તો પાણીમાં જે મોટા મગરમચ્છો પકડાવાના બાકી છે એને લઈ અમે લડત લડવાના છે એવો પણ દાવો થઈ રહ્યો છે। આ તમામ ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીશું કે કોળી સમાજ કેવી રીતે આગળ વધી રહ્યો છે, સાથે સાથે માયાભાઈ આહિરનો એ વાયરલ થયેલો વિડીયો એ શું સંકેત આપે છે, અને પરસોત્તમભાઈ સોલંકી એમણે જે હુંકાર ભર્યો છે એનો શું મતલબ થાય છે, એટલે કે હજુ પણ ખેલ બાકી છે, જ ખેલને ડીકોડ કરવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ એ જ સમજવાનું છે કે જયરાજ આહિર મુખ્ય આરોપી હોવાની ચર્ચા આ નવનીત બાલદિયા મારવાના કેસમાં થઈ રહી હતી। 10 થી 15 આરોપીઓની અલગ અલગ લોકોની પૂછપરછ પછી આખરે એની પણ ધરપકડ કરી લેવામાં આવી, જેલ થઈ ગઈ છે, અને એના પછી પણ હજુ જે સ્ટેટમેન્ટો આવી રહ્યા છે કોળી સમાજમાંથી, કોળી નેતાઓના એક પછી એક ચાલુ જ છે। એટલે ખાસ તો જ્યારે માયાભાઈ આહિરે જે તે સમય મુંબઈના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ભૂલથી એમનાથી કંઈક ખોટું બોલાયું, એના પછી એમને માફી માંગી, નવનીત બાલદિયાને મારવામાં આવે છે, જયરાજ આહિરની સંડોવણી હોવાની ચર્ચાઓ પછી જે પ્રકારે તપાસનો ધમધમાટ ચાલ્યો હતો અને આખરે જયરાજ આહિરની ધરપકડ પણ થઈ, પરંતુ નવનીત બાલદિયા જે દરમિયાન સારવાર હેઠળ હોસ્પિટલમાં હતા ત્યારે પણ કોળી સમાજના એક પછી એક નેતાઓ એમની મુલાકાતે પહોંચ્યા હતા અને સમગ્ર કોળી સમાજ એકજૂટ જોવા મળ્યો હતો અને હજુ પણ કોળી સમાજ એ જ પ્રકારે જોવા મળી રહ્યો છે। આજે જેમ પરસોત્તમભાઈએ કહ્યું કે ખાસ તો કોળી સમાજની જ્યારે વાત આવે છે, કોળી સમાજને દુઃખ પહોંચે છે, એ મારા આત્માને દુઃખ પહોંચે છે, અને કોળી સમાજની વાત જ્યારે આવશે ત્યારે ધોકા ઉપાડવા પડશે તો પણ ઉપાડીશું। એટલે હજુ શું કોઈ મોટો ખેલ ખેલાયો છે? જયરાજ આહિરના પડદા પાછળ હજુ કોઈ મોટું નામ છે કે કેમ, એ પણ અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે। અને જ્યાં સુધી સવાલ માયાભાઈ આહિરનો છે, આખા પ્રકરણમાં આ જે છેલ્લા 10-15 દિવસથી ઘટનાક્રમ ચાલી રહ્યો છે, માયાભાઈ આહિર એકદમ ચૂપ હતા, પણ આજે એમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે। બગદાણાના સેવક નવનીતને મારવાના મામલામાં પ્રથમ વખત હવે માયાભાઈ આહિરની પ્રતિક્રિયા આવી છે, એ પણ જ્યારે કે જયરાજ આહિર અત્યારે જેલમાં છે। સેવકને માર અને પુત્રની ધરપકડ મુદ્દે તેમણે આડકતરી રીતે પ્રતિક્રિયા આપી છે। હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સી બાદ તેમણે કહ્યું કે હું ફ્રેશ છું, કોઈ પણ એમના ચહેરા પર નિરાશા નથી જોવા મળી। એમના પુત્ર જેલમાં છે તે દુઃખી છે અથવા એ પોતાના દીકરાને ન્યાય અપાવશે, એમનો દીકરો સાચો છે કે ખોટો છે, આવું કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ ન આપતા એમણે કહ્યું કે હું એકદમ ફ્રેશ છું, કારણ કે હું ગીતાને માનું છું, અત્યાર સુધી જે થયું એ પણ બરાબર થયું છે અને આગળ પણ જે થશે એ એકદમ બરાબર જ થશે। વધુમાં એમણે કહ્યું કે આ હું નહીં, ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે। અત્યારે માયાભાઈ આહિરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે સોશિયલ મીડિયા પર એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ એ પણ સાંભળી લઈએ। જોશેનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું, જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કે હું નહીં।
તો તમે જો કે બંને આમ જે મોટા મોટા નેતાઓ છે બંને પક્ષના, કોઈ કઈ સીધી રીતે માયાભાઈ આહિરનું નામ નથી લેતું, ના કોઈ જયરાજ આહિરનું નામ લીધું. ડે 1 થી જ્યારે બધા નેતાઓને આપણે પૂછતા હતા તો કોઈએ જયરાજ આહિરનું નામ લીધું નથી. બધા એમ જ કહેતા હતા કે નવનીતભાઈ જેનું નામ લઈ રહ્યા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ, એ સત્ય બહાર આવવું જોઈએ. અને આમાં પણ હવે તમે જુઓ, માયાભાઈ આહિર સીધી રીતે કશું જ નથી બોલતા, પણ એટલા કારણ કે મોટા કલાકાર છે એટલા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે, તમે જો સમજવાનો પ્રયત્ન કરો તો. કારણ કે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બધું જ બરાબર થઈ રહ્યું છે, એટલે કે માયાભાઈ આહિર સ્થિત પ્રજ્ઞ થઈને એ તમામ બધી બાબતોનું અવલોકન કરી રહ્યા છે. એમનો સ્પષ્ટ સંદેશ એ છે કે જે થઈ રહ્યું છે બધું જ બરાબર થયું છે. પહેલા પણ જે થયું હતું એ પણ બરાબર હતું, અત્યારે જે થયું એ પણ બરાબર છે, ભવિષ્યમાં થશે એ પણ બધું જ બરાબર છે. આ ખૂબ જ સૂચક બાબત છે. સાથે સાથે માયાભાઈ આહિરના મૌનની ખૂબ ચર્ચા થઈ રહી છે અને એ જ મૌનને લઈ આજે મૌન તોડતા માયાભાઈએ એમ કહ્યું કે દુનિયાએ મારા મૌનની નોંધ લીધી છે. જી, આ જ કાર્યક્રમમાં, એક જાહેર કાર્યક્રમમાં જ્યારે માયાભાઈ હતા એમણે કહ્યું, સીધી રીતે ના કહ્યું પણ સંકેતમાં કહ્યું કે દુનિયાએ મારા મૌનની એમની નોંધ લીધી છે. એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. એની સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકી જે કોડીનાર પહોંચ્યા હતા એમણે પણ જોરદાર હુંકાર ભર્યો. જિજ્ઞાસા, પરસોત્તમભાઈ સોલંકીએ ધોકાવાળી વાત કરી નાખી અને એમ પણ કહ્યું અખતરો કરવો હોય તો એ પણ કરી લેજો, પરસોત્તમ સોલંકી નામ છે. એટલે નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો એટલે સમાજ એકજૂટ થઈ ગયો. એટલે એ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારથી જ કોળી સમાજના અલગ અલગ નેતાઓ છે એમની મુલાકાતે પહોંચી રહ્યા હતા અને આખો મામલો જાણે સમાજ રૂપી બની ગયો હોય, સામાજિક મુદ્દો જાણે બની ગયો હોય આ મારામારીનો, એ પ્રકારના દ્રશ્યો આપણે પાછલા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે. અને આજે તો હવે જ્યારે કોડીનારમાં એક સમૂહ લગ્નના આયોજનમાં પરસોત્તમ સોલંકી હાજરી આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એમણે એક નિવેદન પણ આપી દીધું કે જરૂર પડે તો ધોકા ઉપાડવા પડશે તો પણ ઉપાડીશું. કોડીનાર વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં એમણે આ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. સાથે એમણે એમ પણ કહ્યું કે હું માત્ર વાતો નથી કરતો, મારે ક્યાં તમારા લોકોના મત લેવા આવવાનું છે, મારા કોળી સમાજ માટે મારો આત્મા દુઃખી થતો હોય છે, એમની ખુશીમાં જ હું ખુશ હોઉં છું અને એમના દુઃખમાં જ હું દુઃખી હોઉં છું. એટલે આ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ એમણે આપ્યું છે. એટલે આગળ પણ જો આ પ્રકારે કોળી સમાજ માટે અથવા કોળી સમાજ સામે કોઈ આગળ ચીંધશે તો એ ધોકો ઉપાડતા પણ નહીં અચકાય એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે. સાંભળીએ શું કહ્યું. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી ઉપાડી. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે એડવોકેટ કિશનભાઈ મેર જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. કિશનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ શું થઈ રહ્યું છે કિશનભાઈ? ક્યાંક ધોકાવાળી વાત થઈ રહી છે, અખતરા કરવા તો અખતરા કરી લો, અને સામે માયાભાઈ એમ કહી રહ્યા છે કે જે થઈ રહ્યું છે બધું જ બરાબર થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે ખરા અર્થમાં? જી, ચોક્કસ કહેવા માંગીશ કે જે માયાભાઈએ વાત કરી ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ ભગવાનને માનવાની, ભગવદ્ ગીતાને માનવાની, તો હું ક્યાંક કેમ ટકોર કરવા માંગુ છું. ભગવદ્ ગીતામાં પણ કહેવાનું છે જે સત્યમેવ જે સત્યની સાથે કૃષ્ણ ભગવાન કહ્યા હતા. દ્વારકાધીશે એવું કીધું કે કોઈ પણ હું અસત્યની સાથે નહીં રહું, જ્યાં સત્ય હશે તેની સાથે રહી. તો તેમને પણ આ માયાભાઈએ આ ભગવદ્ ગીતાના સાર્થક સત્યની સાથે રહેવા માટે જે કૃષ્ણ ભગવાને કીધું હતું એમને એ નિવેદન પર ભગવદ્ ગીતામાં કહેવામાં હતું, એને પણ એમને માનવું જોઈએ. માત્ર પોતાની વાત સાચી છે એવું ન કહેવું જોઈએ, પોતાનો પુત્ર સાચો છે એવું ન કહેવું જોઈએ. અને વાત રહી પરસોત્તમભાઈ સોલંકીની, તો પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના મધ્યા છે. સમાજ માટે એમના જેટલા બલિદાન છે એક પણ નેતાના એટલા બલિદાન નથી. જ્યારે સમાજની વાત આવે, સમાજકારણની વાત આવે ત્યારે તે રાજકારણની પર હોય છે અને સમાજ માટે હર હંમેશા આગળ રહ્યા છે. ત્યારે પરસોત્તમભાઈ સોલંકીનું નિવેદન એ સૂચક નિવેદન છે કે સમાજ મારો પહેલા છે, રાજકારણ ભલે છોડી દેવું પડે.
બિલકુલ આપણી સાથે ફોન લાઈન પર નવનીતભાઈ બાલદિયા પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. નવનીતભાઈ, માયાભાઈ આહિરનું સ્ટેટમેન્ટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એ કહી રહ્યા છે કે જે થયું છે એ બધું જ બરાબર થયું છે. તમે કદાચ એ સ્ટેટમેન્ટ સાંભળી પણ લીધું હશે, શું કહેશો? એ કહી રહ્યા છે કે બધું બરાબર જ થયું છે જે છે. એને સારું લાગ્યું છે જે કઈ થયું હોય. હેલો, જી જી બોલો. હા, એને સારું લાગ્યું છે જે કઈ થયું તો કેતા હશે. પણ એમને કદાચ એમાં પણ પોઝિટિવ દેખાતો હોય કે છેલ્લે તો જીત એમની થશે, એમનું એ રીતનું છે કે આગળ પણ બધું સારું જ થવાનું છે. હા, એ તો એને ખબર હોય કઈ રીતનું સારું થાય કઈ રીતનું મોડું થાય. એટલે આમ સીધી રીતે કશું જ નથી બોલ્યા, ના તમારું નામ લીધું છે, ના જયરાજનું નામ લીધું છે, કે ના આખા પ્રકરણમાં. પણ એ તો મોટા કલાકાર છે, મોગમમાં સંકેતમાં કહી દેતા હોય છે, એ બાબતે એમણે એ નિવેદન આપ્યું. આપ પણ શું ઈચ્છો છો કે સીધી રીતે આ બાબતે માયાભાઈ કોઈ નિવેદન આપે? હવે એના મનમાં શું હોય તો આપણને શું ખબર હોય, કયા કટાક્ષમાં બોલતા હોય. બરાબર. હા, અને સામે પરસોત્તમભાઈ સોલંકીએ પણ હુંકાર ભર્યો. એમણે કહ્યું કે ભાઈ ધોકા જરૂર પડે ધોકા પણ ઉપાડીશું, અને કોઈ અખતરો કરવો તો અખતરો પણ કરી લે પરસોત્તમ સોલંકીનો. એ શું સૂચવે? તમારી ગઈકાલે મુલાકાત પણ થઈ હતી એમની સાથે. એ તો અમારા બાપજીના દાખલા જ છે ને પહેલેથી. કોઈ ખોટી અન્યાય સામે તો એ ધોકા લે જ. અન્યાય થાય તો લેવા પડે ભાઈને. એટલે નવનીત, ખાસ તો જ્યારે આખો મામલો શરૂ થયો, આપને માર મારવામાં આવ્યો, એટલે હવે મેઇન તમારી જે માંગ હતી કે જયરાજ આહિરની મુખ્ય સંડોવણી છે, એમની ધરપકડ થઈ ગઈ છે, હવે જે કાયદાકીય પ્રક્રિયા છે એ ચાલશે, પણ આ મામલો અહીં શાંત થઈ જવો જોઈએ. શું બાકી છે ને તપાસ જે બાકી છે હજી તો મારા ખ્યાલ પ્રમાણે થોડાક આરોપીઓ મારા લોકેશન લેવા વાળા હોય, કારણ કે એ આરોપીઓ મને કોઈ ઓળખતા નહોતા, હું ત્યાં રહેતો હતો, મારી રેતી કરવા વાળા હોય, એ બધું તો હજુ બાકી છે ને. એટલે જયરાજ આહિરથી બી કોઈ મોટું માથું આમાં સંડોવાયેલું હોય એવું તમને લાગે છે? જી હા, યોગ્ય તપાસ થાય તો માયાભાઈ થી શરૂઆત મારી છે ને એની ઉપર પહેલા યોગેશભાઈ નો વિરોધ કર્યો ત્યાં થયું છે. પણ માયાભાઈ ફૂલ કોન્ફિડન્સમાં લાગી રહ્યા છે, જે રીતે સ્ટેટમેન્ટ આપે છે. એમને એ કદાચ એમને ડર નથી કે ભય નથી કે ભાઈ આમાં, કેમ કે તમે જે રીતે કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છો એવી રીતે માયાભાઈ પણ આગળ વધી રહ્યા છે. ના કોઈ સ્ટેટમેન્ટ, અને પોતાના બધા કાર્યક્રમ ચાલુ પણ છે, અને એવું કહી રહ્યા છે હું એકદમ ફ્રેશ છું લાગુ છે ને, આવું જાહેરમાં કીધું એમણે. તો એના છોકરા આવી ગુંડાગર્દી કરે છે, જો આવા સ્ટેટમેન્ટ આપે તો યોગ્ય નથી લાગતું. એના છોકરા જે કરે એ યોગ્ય લાગે છે? એને લાગતું છે મારા છોકરાએ સારું કામ કર્યું છે, જેલમાં ગયો, મને મારવામાં આવ્યો છે, બરોબર, કાયદાકીય પણ કદાચ એમનો ભાવાર્થ એવો પણ હોય નવનીતભાઈ કે ચલો મારા દીકરાએ ખોટું કર્યું છે તો એને સજા મળશે, જે થયું બરાબર થયું, એનો ભાવાર્થ એમ પણ થઈ શકે ને. જરૂરી કે તમારી સામે જ હોય. આ તો એ થાય ને ઓલો થાય, આમાં તો માણસો જે સમજવું એ સમજે. તમે શું સમજો છો? તમે તો એવું જ સમજો છો કે તમારી સામે છે માયાભાઈ? હા, મને તો એવું લાગી રહ્યું છે, કારણ કે પોતાનો દીકરો શું કરતો હોય પોતાને ખબર જ હોય. આવું બધું કરે છે એમનો દીકરો તો એમને ખબર હોય ને કે આવું આપણે ન કરાય, કરીને પછી પાછા ફાંકા ફોજદારી કરે એ ખોટું ને. અચ્છા, તમે જે કહેતા હતા કે એસઆઈટી ને તમે મળવા જવાનો છો ફરી, કે જે ટ્રસ્ટી જેની વાત થઈ રહી છે યોગેશભાઈ હોય, સાગર કે પછી બીજા કોઈ, એસઆઈટી સમક્ષ ફરી એકવાર જવાના છો આપ કે નહીં? હા, હું જવાનો છું પાછો. મને કઈ તારીખે જવાના છો? હજી તારીખ કોઈ ફિક્સ નથી થઈ. અચ્છા, કારણ કે માયાભાઈ ખુદ મને કીધું હતું કે મારે યોગેશભાઈ જોડે આ બાબત બધી ચર્ચા થઈ છે. એટલે શું નહીં શું કીધું? આપનો અવાજ નથી આવી રહ્યો. માયાભાઈએ યોગેશભાઈ અને મારે ચર્ચા થઈ હતી એમ, એટલે શું થઈ છે એ જે તે ટાઈમમાં મારી ઘટના બની, કેટલી વખત એને શું વાત થઈ, શું ચર્ચા થઈ, એ પ્રકારની તપાસ કરાવીએ ને. ઓકે, એટલે આપની વાત થઈ હતી માયાભાઈ સાથે આ બાબતે? હા હા. ક્યારે થઈ આ ઘટનાક્રમ બાદ? આ ઘટનાક્રમ પછી ત્રીજા દિવસે. તો સમાધાન માટેના પ્રયત્નો થયા હતા, શું હતું? હા, સમાધાન બાબતના તો ઘણા બધા પ્રયત્ન એ લોકોના થયા હતા, ઘણી બધી ઓફરો આવી હતી, પણ આપણે તો શું હતું કે મારી જોડે જે ઘટના બની છે કાલ સવારે બીજા કોઈ જોડે ન બને, એને કાયદાનું ભાન થાય, એટલા માટે હું તટસ્થ છું. હા, એટલે એ જ આખા પ્રકરણમાં માયાભાઈ આહિરે તમારો સંપર્ક કર્યો હતો, અથવા તમે અથવા કોળી સમાજના કોઈ નેતાએ માયાભાઈ સાથે સંપર્ક કર્યો હોય? આટલા દિવસોમાં શું સંવાદ થયો છે માયાભાઈ આહિર સાથે? ના, અમુક મારા મિત્રો હોય એમની જો એમને એ લોકોને વાતચીત કરેલી કે આમાં નવનીતને કહો કે ભાઈ જે કંઈ થયું એ મેટર સોલ્વ કરે એમ. મેં કીધું ભાઈ મારે આજે નથી કરવી. અચ્છા, એટલે તમને લાગી રહ્યું છે જે ષડયંત્ર તમારા વિરુદ્ધ થયું મારમારોનું, એમાં એ યોગેશભાઈ સાગર એમની પણ સંડોવણી હોઈ શકે છે? હા, એ તો તપાસ કરે ને ખુલ્લે
યોગ્ય દિશામાં જે તે સમયે આ બધું કાવતરું રસાણું જે કાંઈ થયું છે એમાં એ લોકોને કેટલી વખત વાતચીત થઈ છે કેમ કે અત્યારે જે આરોપીઓ પકડાના જે જઈરા સુધી પહોંચ્યા છે કોલ ડિટેલના આધારે એ પણ હું તો કોઈ એની ચેક થવી જો કે આમાં ક્યાંય ઇન્વોલ્વ છે કે નહીં. પણ હવે તો હીરાભાઈ સોલંકીએ એ જાહેરાત કરી છે કે હવે સમાજે શાંત પડી જવું જોઈએ કારણ કે ન્યાય મળી ગયો છે, તો એ શું લડત ચાલુ રહેશે કે કેમ? હજુ તો એસઆઈટી ની પૂરી તપાસ હજુ થઈ બાકી છે ને. એ તો ન્યાય મળી ગયો તો બરોબર, ચાલો કે આ જે મરાવા વાળો છે જે કઈ છે, પણ જે મારું તો એવું માનવું છે કે જાનકી ઉપર કોઈ મોટા માથા છે કે નહીં એસઆઈટી જે પૂરી તપાસ કરે ત્યારે સ્પષ્ટ થાય ને. ઓકે આભાર નવનીતજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કિશનભાઈ, નવનીતજી ડિમાન્ડ એમ કરી રહ્યા છે કે હજુ પણ આમાં બીજા મોટા માથા બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. આપને શું લાગે છે એઝ અ એડવોકેટ કે આ બધું બહાર આવતા હજુ પણ ઘણો સમય લાગશે? કારણ કે આમાં તો ઘણું બધું પ્રેશર આવ્યું, મીડિયામાં એટલા બધા અહેવાલ ચાલ્યા, કોળી સમાજના આગેવાનોનું એટલું બધું પ્રેશર હતું, ત્યારે જ એને એસઆઈટી આ તપાસ પર પહોંચી છે. હજુ તો જે 2 પોલીસ કર્મી જેની પર આક્ષેપ લાગેલા છે એની તપાસ પણ થવાની બાકી છે. તો આ નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે કે હજુ 2 મોટા માથા છે, એ બધા ક્યારે બહાર આવશે? જે ચોક્કસપણે હું આપને કહેવા માંગીશ, ક્યાંક ને ક્યાંક આમાં મોટા માથાનું ઇન્વોલ્વમેન્ટ 100% છે. કારણ કે જયરાજભાઈ રહ્યા તેનું કોઈ એટલી મોટી રાજકીય વગ નથી, માત્ર ને માત્ર તેને બિહાઇન્ડ બેક કા માયાભાઈ અથવા તો જે કોઈ પણ મોટા નેતાનો એમનો હાથ હોય તે હોવાની સંપૂર્ણ શક્યતા છે. કારણ કે જયરાજભાઈ પોતે માત્ર તાલુકા યુવા ભાજપના પ્રમુખ છે તળાજાના, બીજી કોઈ એમની રાજકીય વગ નથી કે બીજી કોઈ વગ નથી. કે માત્ર ને માત્ર માયાભાઈના સન હોવાને કારણે તેમને આજ દિન સુધી બચાવવામાં આવ્યા. તો આજ દિન સુધી બચાવનાર વ્યક્તિઓ કોણ હતા તેની પણ તપાસ થવી જોઈએ. કારણ કે 27 દિવસ જેટલો સમય વીતી ગયો તો તેને બચાવવા માટે કોઈ ધમપછાડા થયા છે. હું માનું છું ત્યાં સુધી ગૃહમંત્રી સુધી રજૂઆતો થઈ છે. ભાવનગરના એક મિનિસ્ટર તેમાં બહુ રસ લીધેલો છે, ભાવનગરની પોલીસને દબાવવાનો રસ લીધેલો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સીએમની અધ્યક્ષતામાં અને આઈજી સાહેબની અધ્યક્ષતામાં જે એસઆઈટીની નિમણૂક થઈ હતી અને એ એસઆઈટીએ જે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી જયરાજભાઈ સુધી પહોંચ્યા છે તે બિરદાવને લાયક છે. પરંતુ હજી આમાં મોટા માથાનું ઇન્વોલ્વમેન્ટ છે ક્યાંક ને ક્યાંક. એટલા માટે આ નવનીતભાઈ જે વાત કરે છે તે 100% સાચી છે. આમાં મોટા માથાનું ઇન્વોલ્વમેન્ટ છે. બિલકુલ. અને આજે જે એમના નિવેદન વાયરલ થઈ રહ્યા છે, આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ જોડાઈ ગયા છે. પણ એ પહેલા માયાભાઈએ જે મોગમમાં વાત કરી છે કે મારા મૌનની દુનિયાએ કદર કરી છે, નોંધ લીધી છે, એ મૌન વાળી વાત પણ આપણે સાંભળી લઈએ. ધર્મ માટે જ્યારે કામ પડે, સમાજ માટે જ્યારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઊભો થઈ જાય. પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતાય આવડે છે સાહેબ. એટલે એનો મને બહુ આનંદ છે. ધર્મ માટે તમે સાંભળ્યું કે માયાભાઈ કહી રહ્યા છે કે આ જે મૌનની દુનિયાએ નોંધ લીધી છે એનો મને ખૂબ જ આનંદ છે. પ્રદ્યુમનસિંહ, આપ આને કેવી રીતે ડિકોડ કરો છો કે એક તો સત્તા પક્ષ સાથે સંકળાયેલા તમામ છે, જયરાજ આહિર હોય, માયાભાઈ આહિર હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકી કે પછી હીરાભાઈ સોલંકી. પરસોત્તમભાઈ કહી રહ્યા છે કે ધોકાવાળી સમય આવે કરીશ, અખતરો કરવો તો કરી લો. માયાભાઈ કહી રહ્યા છે કે જે થયું બધું જ બરાબર થયું છે. આ શું સંકેત આપે છે બધા? જી માયાભાઈ, શરૂઆતમાં જો મૌન ન રહ્યા હોત ને કઈ કદાચ વાત ખુલ્લી કરી હોત તો આટલો લાંબુ થાત નહીં અને આખું રાજકીય ફલક ઉપર ના જાત અને ભોગ બનનારને પણ એટલી પબ્લિસિટી કે જે કઈ મળ્યું છે એ પણ ન મળે. પરંતુ હવે વાત એ ટર્ન લઈ રહી છે કે ભોગ બનનાર નવનીતભાઈ પહેલા જે કહેતા હતા કે જયરાજ આહિરનો જ આમાં એની ધરપકડ થવી જોઈએ, આમાં ઇન્વોલ્વ છે, હવે એનાથી એક સ્ટેપ આગળ માંગણી કરી રહ્યા છે કે બગદાણાના ટ્રસ્ટી આમાં ઇન્વોલ્વ છે કે માયાભાઈ છે કે બીજા. એટલે ક્યાંક ને ક્યાંક આમાં હવે પોલિટિક્સ કામ કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભૂતકાળના ટ્રસ્ટીઓ સાથેના અણબનાવો કે કોઈક અમુક આર્થિક બાબતો અંદર ઊંડી તપાસ કરતા બહાર આવે કે ભોગ બનનારને એના કોઈ કનેક્શન છે, એવા અનેક બાબતો છે કે સમાજે તો અમને ન્યાય આપવા માટે આત્મસન્માન માટે, નવનીતભાઈના આત્મસન્માન માટે આટલું આંદોલન કર્યું અને એમની જે માંગણી થઈ એ સિદ્ધ થઈ કે જયરાજ આહિરનું ધરપકડ થઈ. એટલે હવે એના વધારે પડતા જે આક્ષેપો છે એ વધારે શંકા કરે, ભોગ બનનારની ઉપર પણ શંકા કરે કે હવે આટલી બધી માંગણી શા માટે કરી રહ્યા છે. એટલે હવે એ વિચારવું રહ્યું કે માયાભાઈ કદાચ મૌન છે પણ મૌનને બદલે માયાભાઈ બોલતા થાય તો કોઈને નુકસાન કરશે કે નહીં. એટલે માયાભાઈ જો બોલવાનું ચાલુ કરશે તો પણ અનેક નવા બીજા સમીકરણો પણ આવે કે આની પાછળનું પોલિટિક્સ છે.
આનું આટલું બધું હવે ખેંચવાની વાત શું છે? કેમ કે શારીરિક ઈજા કરતા આત્મસન્માનની ઈજા વધારે હતી, એની પોલીસ તપાસમાં એસઆઈટીમાં પૂર્ણ થઈ. અને તમે કદાચ પ્રદ્યુમનસિંહ તમે માયાભાઈનો વિડીયો જોયો, મેં તો સાંભળ્યો આખો. એમાં એમણે બીજા ઘણા બધા ઉદાહરણ એમણે કહ્યું કે જ્યારે દુર્યોધન હતો તો પછી ભીષ્મ પિતામહે બોલવું જોઈતું હતું, ધૃતરાષ્ટ્રની પણ વાત કરી. આ બધી શું એ સંકેત આપે છે માયાભાઈ? જી, હવે જે વાત આગળ ચાલી રહી છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય નવા સમીકરણો થઈ રહ્યા છે, રાજકીય દાવ ખેલાઈ રહ્યા છે. બીજેપીમાં રહેલા કોળી સમાજના નેતાઓએ પણ કહી દીધું છે કે અહીંયાથી હવે વાત પૂર્ણ થવી જોઈએ. એટલે જે નેતાઓએ જે સ્ટાર્ટ કર્યું હતું, જે વિષય સ્ટાર્ટ કર્યો હતો, આંદોલનની માંગણી કરી હતી, ન્યાયની માંગણી કરી હતી, તો એ જ જો કહેતા હોય અને કંટ્રોલમાં જો કોઈ સમાજના અમુક લોકો ન હોય તો પછી આ આંદોલનની લગામ હવે ચોક્કસ કોઈ રાજકીય વ્યક્તિઓ કે અન્ય લેફ્ટિસ્ટ વ્યક્તિઓ એની તરફ જઈ રહ્યું છે. અને હજી ઊંડું ઉતરવામાં આવે તો આમાં બંને પક્ષે અનેક એવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બહાર આવે કે અંદર ઘણી બધી વાતો આવે જે નવા સમીકરણો ઉભા કરે. હાજી બિલકુલ સાહેબ, તમને લાગે છે કે આમાં નવનીત બાલદિયા કોઈ પોલિટિકલ એ હાથો બની રહ્યા છે? આપને ક્યાં એવું લાગે છે આપના અનુભવના આધારે કે એમનો દોરી સંચાર ક્યાંકથી થતો હોય? પોતે જ પોલિટિશિયનનો એક હિસ્સો છે, પોતે જાણકાર છે, બધી રીતે સક્ષમ છે. એટલે જો એમણે જ માંગણી કરી તો વારંવાર માંગણી બદલતા રહેતા હોય તો ક્યાંક ચોક્કસ ક્યાંક નવા સમીકરણો રાજકીય એમની પાછળ જોડાયેલા હોય, જેથી કરીને સમાજ પણ મિસગાઈડ ન થાય, સરકાર પણ અને ન્યાય મિસગાઈડ ન થાય, એ પણ જોવાનું રહ્યું. કેમ કે આખો મુદ્દો સેન્સિટિવ થયો છે. આત્મસન્માનની વાત હતી, આત્મસન્માન મળી ગયું છે એમ પણ આપણે કહીએ કે એમની માંગણી પૂર્ણ થઈ છે. એટલે હવે આ મુદ્દાને જેટલું ખેંચે એટલું પોલિટિકલ મુદ્દો છે એવું આપણે હવે કહી શકીએ. ઓકે, અને પ્રદ્યુમનસિંહ હમણાં જે ઘટનાઓ બની રહી છે સમજવું એ પણ છે કે કોળી સમાજના છે નવનીત બાલદિયા, એટલે કોળી સમાજ એકજૂટ થયો. ગઈકાલની જે ઘટના છે એક બીજી ઘટના છે, તેમ છતાં જેમ જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલને કંઈક કહ્યું, આ કોંગ્રેસનો આંતરિક મુદ્દો હતો, તેમ છતાં પાટીદારો એક થઈ ગયા કે કિરીટ પટેલને કેમ કંઈ કહેવામાં આવ્યું, દિનેશ બાંભણી આવી ગયા, વરુણ પટેલ પણ આવી ગયા. એટલે આ સામાજિક એકતા દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, મામલો કોઈ પણ હોય. સનાતન સમૂહ એટલો 18 વર્ષ છે, સમજો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ વિશેષને સામાસામી નાની નાની કોઈ આવો અણબનાવ બનતો હોય, ક્યાંક મારામારી ક્યાંક નાની મોટી મારામારી થતી હોય તો એ બે વ્યક્તિ કે બે જૂથ વચ્ચે રાખવું જોઈએ. આ પ્રકારનું તો આખા રાજ્ય લેવલે આંદોલનો થવા, ભલે આપણે જોઈએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ સમયે સમયે એક્શન પણ લે છે. જો ક્યાંક ન્યાય ન મળતો હોય તો સમાજ આગળ આવે તો બરોબર છે. બાકી આવું વારંવાર આપણે જોઈએ છીએ, કઈક બનાવો બન્યો હોય સૌરાષ્ટ્રમાં તો સુરત થી 100 ગાડીઓ નીકળી પડી. આ કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનું હોય જે કાંઈ માથાકૂટ હોય તો એમાં આખો સમાજ નીકળી પડે. એટલે એ એક સનાતન સમૂહની એક બાજુ વાત છે, સનાતન એકતાની વાત છે, હિન્દુ સંગઠનની વાત છે. એ જે એજન્ડાને મોદીજી લઈ રહ્યા છે કે જનરલ જે એક સંઘ જેવી શાખાઓ લઈ રહી છે, એ વિષયને આ ડિસ્ટર્બ કરી રહ્યો છે. અને આમ નામ જો સનાતન સમૂહો નાના નાના કારણોથી રોડ ઉપર આવતા રહે છે વારંવાર, તો એ તો સમાજ વિખરાઈ જશે, અંતે તો સમસ્ત સમાજને નુકસાની થશે. બિલકુલ બિલકુલ, આભાર પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો કિશનજી, હવે ચર્ચા પર અત્યારે વિરામ મૂક્યો છે કારણ કે સમયનો અભાવ છે. અંતિમ સવાલ કે 1 તારીખે આપ કોઈ કોળી સમાજનું કોઈ યુવાનોનું એક સંમેલન આપ એને આગળ લઈ જઈ રહ્યા છો, શું સંમેલન થવાનું છે ખરા ભાવનગરમાં કે નથી થવાનું? જો થાય છે તો એનો હેતુ શું રહેશે, ઓબ્જેક્ટિવ શું રહેશે? જે ચોક્કસપણે ન્યાય સભા થવા જઈ રહી હતી અને ન્યાય સભા હજી અમારી યથાવત છે. અમારી મંજૂરી પોલીસ તંત્ર દ્વારા સાઉન્ડની મંજૂરી આપી દેવામાં આવી છે અને આ ન્યાય સભાનો હેતુ માત્ર અત્યારે જે લોકો કોળી સમાજના લોકો ભાવનગર શહેરના લોકોએ કોઈ પણ જગ્યાએ આવેદન પત્ર નહોતું આપ્યું, તેના અનુસંધાને અમે ન્યાય સભાનું આયોજન કર્યું હતું. ભાવનગર શહેર પૂરતી મર્યાદિત છે, કોઈ મહાસંમેલન નથી. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, તમામ નેતાઓને કહેવા માંગુ છું, માત્ર ઓછી સંખ્યામાં, તમે ઓછામાં ઓછી સંખ્યામાં અમે લોકો મળવાના છીએ અને નવનીતભાઈની સાથે જમવાના છીએ. આનાથી વિશેષ કોઈ મહાસંમેલન જેવું કઈ છે નહીં, માત્ર ન્યાય સભા છે. અને નાનકડી પ્રતિક્રિયા, જે રીતે હવે નવી ડિમાન્ડ મૂકી છે અમને નવનીત બાલદિયાએ કે માયાભાઈ આહિર ને પેલા ટ્રસ્ટી એ પણ એમની પણ તપાસ થવી જોઈએ, આપ બધા એની સાથે સહમત છો? કારણ કે આ તો નવી લડાઈ ચાલુ થઈ જશે પછી.
જે નવી લડાઈ નથી, માત્ર ને માત્ર આ એસઆઈટી તપાસ કરે છે. એસઆઈટી જ તપાસ પૂર્ણ કરે, એસઆઈટી તપાસ પૂર્ણતાને આરે કહે કે આમાં કોઈ આરોપી નથી, એટલે આ વાત ક્યાં પૂર્ણ થઈ જવાની છે. આમાં વિશેષ બીજું કઈ થવાનું નથી. ઓકે, બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો 1 તારીખે એક કાર્યક્રમ તો થવાનો છે, કોઈ મોટું સંમેલન નથી, ફક્ત એક ગેટ ટુગેધર છે. આ તમામનું નવનીત બાલદિયા પણ ત્યાં પહોંચશે, પણ હવે આ લોકો એસઆઈટીની તપાસ પૂર્ણ થાય એની રાહ જોઈ રહ્યા છે. હવે રાહ એ પણ છે કે માયાભાઈ આહિર આ બાબતે ખુલીને ક્યારે બોલે છે, ને જે રીતે સંકેત આપ્યા કે મારા મૌનની દુનિયાએ નોંધ લીધી છે, ને જ્યારે સીધી રીતે માયાભાઈ આહિર મૌન તોડે છે ત્યારે પછી કેવા વમણ સર્જાય છે એના પર પણ નજર રહેશે. બીજી બાજુ એસઆઈટી આખા કેસમાં આગળ હવે શું બહાર લઈને આવે છે એ પણ ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.